મિત્રો બધા આજ આપણે વાડીએ બનાવવાના છે ભજીયા કેમ કેમ બનાવાય એની રેસીપી પણ શીખવાડજો અને વાડીએ આપણે ગોટા પણ ખાશું શું બનાવવાનું છે આજ ભજીયા વેફર બનાવવાની છે હોય બીજું કાઈ નહીં હાલો હે એ માંડવી ફોલીને શું કરવાનું છે આપણે બેન ઘોડી ઉપર બેવાનું છે પેલા ઈ કે આ માંડવી ફોલીને શું કરવાનું છે ભજીયામાં નાખવાની છે તે સારું સારું લે તો અટાણે પેલા તો આપણે લઈ લેવાની છે હવે કોથમી લઈ લે શિવા લેવા લાગ કોથમી તો પેલા જ છે કોથમી ગારાવાળી એટલે પેલા ધોવી પડે આમ તો ધોઈ નાખ શિવા થોડી ધોઈ નાખ તો રેવા દે તાર માસી ધોઈ નાખ તો પેલા બનાવવાની છે આપણે બટેટાની પતરીમાં ભજીયા બનશે એમાં કઈ ઘટે નહીં આવે તો આપણે કોથમી વાતરી દીધી હતી કોથમીમાં થોડોક આવ્યો છે ફોલ્ટ એટલે હવે પાછું વાતરવાનું શરૂ કર્યું છે તમે જોઈ શકો છો મેં મોટા ફદળિયા મેલ દીધા હતા એટલે હવે બીજી વાર પાછું હાથ ફેરો થાય આરે નાખી દેવાનું છે એક મરચું કારણ કે મરચામાં આવે મજા આ બને છે ભજીયાની ચટણી કારણ કે ભજીયામાં ચટણી નું હોય તો ભજીયા અધૂરા લાગે ચટણી વિનાના ભજીયા નો મજા આવે અને આપણે વાડીનો થઈ ગયો છે ચૂલો તૈયાર જા શિવા બનાવવા લાગ જો તારે બનાવવા પડે ચટણી જા હું બનાવે શિવા હું બનાવે ચટણી શેમાં ખાવાની ભજીયામાં ખાવાની ચટણી બના સારી બનાવજો એમાં થોડીક નાખી દેવાનું છે ચટણી એટલે લાલ ચટણી બને તો ફાઇનલી ચટણી થઈ ગઈ છે તૈયાર કેવી થઈ ગઈ જો એમાં કઈ ઘટે તો ફાઇનલી આ ચટણી આપણી બનીને થઈ ગઈ છે તૈયાર માથે નાખી દીધી છે કોથમરી એ ટુ ઝેડ બની ગઈ છે હવે આપણે જઈએ છીએ ભજીયા બનાવવા અરે કઈ ઘટે નહીં એમાં એવો લાગે પછી એમાં આવી ગઈ છે ચટણી પછી એમાં આપણે હવે નાખશું હળદર આ હળદર આવી ગઈ છે સ્વાદ વાડીનો સ્વાદ જ અલગ છે યાર તમે સિટીમાં બેઠા બેઠા ખાલી આમ જો અમારી સાથે ઇમેજિન કરો કે કેવી મજા આવે આ પછી આવી ગયો છે એમાં મસાલો હવે એમાં આવી ગઈ છે વઘાણી થોડીક નાખી દેવાની છે મસાલો બધો મિક્સ કરી પછી એમાં આપણે આવે છે હવે ભજીયામાં નાખવાનો ખારો ખારેથી ભજીયા ફૂલે મોટા ભજીયા થઈ જાય એટલા માટે
હવે એમાં આવે છે લીંબુ. હવે એમાં નાખી દેવાનું છે આપણે લીંબુ. બીયા કાઢીને પછી મસ્ત તરીકેથી લીંબુ નાખી દેવાનું છે. આ નાખી દીધું આપણે લીંબુ અડધું. હવે એમાં આવે છે નિમક. આપણે નિમક નાખી દેવાનું છે. ચાલો નિમક નાખી દીધું. પછી આવે છે હવે છેલ્લે કોથમરી. પહેલા એને સારી તરહથી આપણે મિક્સ કરી દેવાનું છે. થોડુંક પાણી નાખીને વાડીએ કાંઈ સુવિધા હોય ને એટલે સીધું ડબલું લીધું. હવે એમાં મિક્સ કરી દેવાનું છે. થોડુંક પાણી નાખીને હારેથી ઘોળીને અને મિક્સ કરી દેવાનું છે. અને અમારા ઘરનાને બોલતા આવે છે શરમ, એટલે એ કાંઈ બોલે નહીં. એટલે છેલ્લે મારે જ બોલવું પડે. ક્યાં જવું? જો કેવી રીતે ઘોળીને મસ્ત તૈયાર થઈ ગયો આપણો શીણાનો લોટ. થોડોક ઘટ્યો છે એટલે થોડોક નાખવો તો પોસું થઈ ગયું, વધારી ગયું પાણી થોડુંક વધી ગયું. શિવા તું બનાવવા લાગ જા, બધું હંપાવા લાગ ને. અમારા શિવા હવે સારી તરહથી ગોળીને આપણે મસ્ત મિક્સ થઈ ગયો છે. પાણી નાખો, શીણાનો લોટ નાખો, પાણી નાખો, શીણાનો લોટ નાખો, એટલે મણક શીણાનો લોટ થઈ જાય. એટલે એક જાઈને આપણે જમી જાય ને એટલા ભજીયા થઈ જાય. અને આપણે બનાવવાનું છે મૂળ 3 જણાનું. એક અમારે જો આ શિવો બેઠો છે શિવાનું, અને 2 અમારા, બસ 3 જણાના જ. અને ભજીયા વધી જાય એવું લાગે. કારણ કે વાડી આમ જો ખાવાની મજા આવે. આમ જો વાડી આપણે વાડીએ જે બનાવીએ ને એ વસ્તુ તમને મજા જ આવ્યા કરે નગરી. હવે આવી ગઈ છે એમાં કોથમરી નાખી દેવાની છે. અમારે થોડીક વધી ગઈ છે કારણ કે વાડીની કોથમી હોય એટલે મીઠી એવી હોય, નાખી દીધી. અમારે શિવાને સડે છે આળા. આળા સડે શિવા ઢોળો આવે તે. પછી તમારે સારી તરહથી મિક્સ કરી દેવાનું છે. મસ્ત તરીકેથી મિક્સ કરીને સારી તરહથી ગોળી દેવાનું છે તમારે. એટલે ભજીયા એકવાર બનશે એમાં કાંઈ ઘટે નહીં. તમારે તો સિટીમાં બજાર રેકડીથી શાકભાજી લાવો એમાં ન મજા આવે. બાકી વાડીની જો તમારે કોથમરી, એટલે એને કહેવાય આપણે તમારી ભાષામાં ધનિયા, પછી મરચા, તમારી ભાષામાં કહેવાય ને મિર્ચ. એવું બધું અમારે વાડીએ બધું વાવેલું હોય એટલે એમાં તો પછી કાંઈ ઘટે નહીં. એમાં શીણાનો લોટ વણ વેસો તો લીધો છે કારણ કે હજી આપણે શીણા પાક્યા નથી. આ રહ્યા આપણા સણા પાકશે ને પછી આપણે વેસા ને આપણે ઘરના શીણાનો લોટનો બનાવવાના છે ભજીયા. અને તે તમને વિડીયો દેખાડશું એમાં તો પછી કાંઈ ઘટે નહીં, એવો સ્વાદ આવવાનો. અત્યારે ફાઇનલ તમે આટલું આપણે બનાવીએ છીએ એની રેસીપી પણ તમને આવડી જાય. અને વાડીઓનો સ્વાદ પણ તમે મોઢામાં તમારા સ્વાદ તો આવી જ જવાનો છે, એ તો ફાઇનલ. હાલો બધું ગોળીને થઈ ગયું છે ત્યાર. અને થોડીક આપણે નાખી દેવાની છે માંડવીના બીયા તમારે ફોલીને, મગફળીના. એટલે અંદર તમને આમ જો એમાં કાંઈ ઘટી નહીં એવી મજા આવશે. અને તો હવે આપણે ફાઇનલી નાખી દીધું છે તેલ એક ટબડિયામાં, કારણ કે એમાં આપણે બનાવવાના છે હવે ભજીયા તળવાના છે. આ સડાયું આપણે ચૂલે, એ સડાવી દીધું છે આપણે ચૂલે. હવે આ બટેટા નાખી દે, બટેટા અંદર ગોળ નાખ એટલે વિડીયો ઉતરી જાય. અને હવે આપણે આ બટેટાની પથરી નાખી દેવાની છે અંદર લોટમાં, એટલે સારી તરહથી આપણે પછી મિક્સ કરી દેવાની છે. હવે અંદર થાય છે આપણે મિક્સ. તો આવી રીતે તમારે મિક્સ કરી દેવાની છે.
મિક્સ કરી દઈએ, ફૂલ મિક્સ કરીને પછી જ તમારે તળવાના છે. આપણે તેલ મેકી દીધું છે ગરમ. હવે આ તેલ થાય છે ગરમ. અને થોડાક નાખી દેવાના છે સિંગ ભજીયા, એટલે તમારે લોટમાં આવશે મજા. અને પછી તમારે ભેળવી દેવાનું છે. પછી તમારે સારી તરહથી એને બધાને મિક્સ કરી દેવાનું છે. આપણે પેલું અને હવે આપણે ભજીયા થઈ ગયા છે ત્યાર. અને હવે આ થોડીક બટેટાની પતરી વધી હતી એટલે બનાવી નાખ્યું હવે વેફર. અને અમારે શિવો કે અમારે વેફર ખાવીશ, તે હવે બનાવી દઈ છે એને વેફર. કેવી મસ્ત વેફર બનશે આગળ, પણ સડે કેદી હાસી હવે. તો ફાઇનલી આપણા ભજીયા બનીને થઈ ગયા છે ત્યાર. અને હવે આપણે કરશું ખાવાનું ચાલુ. ખાઈ કેવાક લાગે છે. હવે અમારે શિવાભાઈ બધા કરી દીધું ખાવાનું ચાલુ ભજીયા. કેવા લાગે શિવા? હા શિવા, કેવા ભજીયા બન્યા? કોને બનાવ્યા? તું એ બનાવ્યા? તો ફાઇનલી આપણે ભજીયા બન્યા હતા સુપર. આપણે ખાઈ લીધું છે. અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક કરો અને શેર જરૂર કરજો.